આણંદના લાભવેલ રોડ પર જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની ગત રોજ બુધવારે કથા ચાલી રહી હતી. તે દરમિયાન જિગ્નેશ દાદાનું સ્વાસ્થ્ય લથડતા તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે તબીબી સારવાર સમયસર મળી જતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થયો છે. તબીબો દ્વારા સંપૂર્ણ તપાસ બાદ હાલ જિગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ચાલુ કથામાં જિગ્નેશ દાદાએ કહ્યું હતું કે મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે. વ્યાજપીઠ પરથી તેમણે ઇશારો કરીને તાત્કાલિક ગાડી મંગાવી લીધી હતી. તેઓને અચાનક પરસેવો વળી જતા કથા મોકૂફ રાખવામાં આવી અને તેમને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં જિગ્નેશ દાદાની તબિયત સ્વસ્થ છે. જિગ્નેશ દાદાની તબિયત લથડતા સમાચાર સાંભળીને હાજર રહેલા તમામ લોકો ચિંતામાં આવી ગયા હતા. મળી આવતી જાણકારી અનુસાર ઉપવાસને કારણે નબળાઈને લીધે તબિયત લથડી હોય એ શક્ય છે. હોસ્પિટલમાં ચેકઅપ પછી અને તબિયતમાં સુધારો થતા હાલ જિગ્નેશ દાદા આણંદ નિવાસ સ્થાને આવ્યા છે અને આજે રાબેતા મુજબ કથા યોજાશે તેમ પણ જણાવ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.